તાલુકાના લીલોડ નજીક રેતી ભરેલા ડમ્પરમાં આગ, ફાયર ટીમે ઝડપથી કાબુ મેળવ્યો। વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। કરજણ તાલુકાના લીલોડ ગામ નજીક નારેશ્વર જતા મુખ્ય માર્ગ પર રેતીથી ભરેલા એક ડમ્પરમાં અચાનક આગ લાગી જતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મળતી માહિતી મુજબ ડમ્પર નંબર GJ24X3246 બોડેલી વિસ્તારમાંથી રેતી ભરી સુરત તરફ જઈ રહ્યો હતો। તે દરમિયાન લીલોડ ગામ નજીક પહોંચતા જ અચાનક ડમ્પરમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા અને થોડા સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। પરિસ્થિતિને સમજી ડ્રાઈવરે તરત જ વાહનને રસ્તાની બાજુમાં ઊભું રાખી આસપાસના લોકોને જાણ કરી હતી। ઘટનાને કારણે માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર કર્મચારીઓએ ઝડપી કામગીરી હાથ ધરી પાણીનો જોરદાર છંટકાવ કરી આગ પર સમયસર કાબુ મેળવી લીધો હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જો કે ડમ્પરને આંશિક નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે। હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે। પ્રાથમિક અનુમાન મુજબ ટેકનિકલ ખામી અથવા વધુ ગરમીના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જો કે સત્તાવાર કારણ હજુ સુધી સામે આવ્યું નથી। रिपोर्टर तस्लीम पीरावाला। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।